મિત્રો, પૈસાની સમસ્યા દરેકને હોય છે, પરંતુ અમુક લોકો પૈસા તો ઘણા કમાય છે પરંતુ તેના હાથમાં ટકી શકતા નથી. વારંવાર કેટલાય પ્રયાસો કરવા છતાં પણ પરિણામ મળતું નથી. તો આ વિડિયો તમારા માટે જ છે. નમસ્કાર મિત્રો, ફરી એક વાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, નવું વર્ષ શરૂ પણ થઈ ગયું છે તો પણ તમારી સમસ્યાનો હજી સુધી ઉકેલ નથી મળ્યો. તો મિત્રો, જો તમે આ એક ઉપાય કરશો તો તમારી પાસે ચુંબકની જેમ પૈસા આકર્ષિત થાય છે. મિત્રો, તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે, જેના ધનની વર્ષા તમારા જીવનમાં તમને જોવા જરૂર મળશે. તમને તમારા જીવનમાં તમે કરોડપતિ બન્યા હોય તેવા તમને સંકેતો જરૂર મળશે. મિત્રો, આ ઉપાય આપણે કેવી રીતે કરવાનો છે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ. આ વિડિયો અંત સુધી જોતા રહેજો. મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથો મુજબ આ વર્ષમાં કુલ 62 પ્રકારના યોગ બની રહ્યા છે. તેમાં આપણે સારા યોગની વાત કરીએ તો મહાલક્ષ્મી યોગ, ધન યોગ અને સતાજળ યોગ, બ્રહ્મયોગ જેવા કુલ 62 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. આ શુભ સમય મિત્રો 200 વર્ષ પછી આવ્યો છે, કારણ કે આ દિવસે મહાલક્ષ્મી યોગ છે નિયંત્રણમાં આખું વર્ષ રહેશે. જો તમે આ વર્ષમાં આ ખાસ જટિલ ઉપાય કરશો તો તમારી દરેક સમસ્યાનો અવશ્ય દૂર થશે અને આખું વર્ષ તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા રહેશે, જેના પછી તમારા જીવનમાં આશીર્વાદ જોવા મળે છે. મિત્રો, દરેક જગ્યાએથી જીવનમાં પૈસા ખેંચાઈને આવે છે અને તમારા જીવનમાં આવનારા પૈસા એટલા વધે છે કે તેમની તમે કલ્પના પણ ન કર્યો હોય. દરેક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે. દરેક સમસ્યાની તમને મુક્તિ મળે છે. મિત્રો, માનો કે ન માનો, આખી દુનિયા જ્યોતિષ પર આધારિત છે. એટલા માટે શાસ્ત્રમાં ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેનો લાભ તમને આખું વર્ષ મળતો રહેશે. મિત્રો, જો આપણે ઇલાયચીનો આ પ્રયોગ કરીએ ત્યારે જો શુક્ર ગ્રહનો કારક માનવામાં આવે છે, એટલા માટે શુક્ર ગ્રહ જો તમારો નબળો હોય તો તે શુક્ર ગ્રહ તમારું મજબૂત બને છે અને સંપત્તિમાં સમૃદ્ધિ મળે છે. શુક્ર ગ્રહ તેને નિયંત્રણ કરે છે અને તે લક્ષ્મીના હાથમાં છે. મિત્રો, એક વાત સમજો, જો શુક્ર ગ્રહ વ્યક્તિનો સાથ આપવા લાગે તો તે વ્યક્તિ પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય લઈ શકે છે અને ક્યારેક ખોટા નિર્ણયો પણ લેવાઈ જાય તો તેનાથી તેને ફાયદો પણ થાય. અને દેવી લક્ષ્મીની પૂજા જો ઇલાયચીના ઉપયોગથી કરીને શરૂ કરવામાં આવે તો પૂજા સિદ્ધ પણ થાય છે. વ્યક્તિને પૂજાનો લાભ ચોક્કસપણે મળે છે, કારણ કે દેવી લક્ષ્મીને ઇલાયચી ખૂબ જ પ્રિય છે. મિત્રો, તમારો જે સમય પસાર થઈ ગયો છે તેમાં તમે કશું કરી શકતા નથી, પરંતુ આવનારા સમય માટે તમારું શ્રેષ્ઠ પ્રયાસ રહી શકે કે આખું વર્ષ તમારી માટે ચોક્કસપણે સારું જાય. તેની માટે આપણે તૈયારી જરૂર કરી લેવી જોઈએ. આ વર્ષમાં દેવી લક્ષ્મીનો યોગ બનવાથી મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો ખૂબ ઝડપથી આવે છે. તેની હવે આપણે વાત કરીએ. આપણે સૌ પ્રથમ સવારમાં વહેલા ઉઠીને ગંગા સ્નાન કરીને કરવાનું છે. એટલે કે જેમ કે આપણે સવારમાં વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવું જોઈએ. નાવાના પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરીને આપણે પવિત્ર થઈ જવું જોઈએ. ત્યાર પછી આપણે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવી જોઈએ. અને જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ જાપ શરાશો વધુ સારું રહેશે. સાથે સાથે જો તમારી પાસે ભગવાન વિષ્ણુની કે માતા લક્ષ્મીની મૂર્તિ હોય તો તે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યાર પછી આપણે ભગવાનને ભોગ લગાવવો જોઈએ. તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. ખાસ કરીને વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર કરજો, કારણ કે તુલસી પત્ર અતિ પ્રિય ભગવાનની છે. અને માતા લક્ષ્મીને પણ કમળના બીજ અર્પણ કરવા જોઈએ. કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. જો તમારી પાસે સફેદ કલરના ફૂલ કે પેલા કલરના ફૂલ હોય તો તેને અર્પણ કરીને ભગવાનને પગે લાગવું જોઈએ. ગાયના ઘીનો દીવો કરવાનો છે અને તમારે પગે લાગવાનું છે. તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તેની ભગવાનની વાત કરવાની છે
જીવનમાં સુખ સમૃદ્ધિ આવે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ। જેમ કે કોઈને ધન સંબંધિત સમસ્યા હોય, કોઈની મનોકામના ઘણા વર્ષોથી પૂરી ન થતી હોય, ઘણા સમયથી પૂરી ન થતી હોય તો પૂરી થવાની પ્રાર્થના કરવી જોઈએ। ઘણાને સંતાન પ્રાપ્તિની કામના હોય, કોઈને પછી લગ્ન ન થતા હોય એવી કામના હોય કે પછી કોઈ અડચણરૂપ થઈ રહ્યો એ મંગળ દોષ નડી રહ્યા હોય, પિતૃદોષ હોય છે, પણ તમારા ઘરની અંદર સમસ્યાઓ તમારા જીવનમાં છે તેની વાત આપણે ભગવાનને કહેવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી તમારે 108 વખત જાપ કરવો જોઈએ। ત્યાર પછી બીજા મંત્રનો જાપ કરવો જોઈએ જેમ કે ઓમ મહાલક્ષ્મી નમઃ, તે પણ તમારે 108 વખત જરૂર જાપ કરવો જોઈએ। મિત્રો, આ ઉપાય તમારે આ વર્ષમાં 3, 5 કે 7 વાર કરવાનો છે, જેની અમે હવે વાત કરવા જઈ રહ્યા છીએ। તમારે આ સવારમાં ઉપાય કરવાનો છે। મિત્રો, આજે ઉપાય કરીએ તેની પહેલા આપણે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જેમ કે આપણે ઉપાયની સાથે આપણે વ્રત કરવું જોઈએ। જ્યારે પણ આપણે કોઈ ઉપાય કરીએ ત્યારે સાત્વિક ભોજન ખાવું જોઈએ। તમારા નખ, વાળ કે કોઈ પણ વસ્તુ આ ઉપાય કર્યાના દિવસે ન કાપવી જોઈએ, કારણ કે આપણે ઉપવાસ કર્યો હોય આજના દિવસે થઈ શકે તો નિર્જળા ઉપર ઉપવાસ કરીને જો તમે આ દિવસ પસાર કરો છો અને ઉપાય કરો છો તો તમને લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તમે જોશો કે જે પણ પ્રકારની સુખ સમૃદ્ધિ આવે તે આ ઉપાયના કારણે જ તમને જોવા મળશે અને થોડા જ દિવસોમાં તમારા ઘરમાં તમને ચમત્કાર પણ જોવા મળે છે। મિત્રો, આ રીતે આપણે આ દિવસ પસાર કરીએ। આજના દિવસે ખાસ કરીને તમારે કોઈને કોઈ વસ્તુ ન કહેવી જોઈએ, એટલે કે ખરાબ શબ્દો ન કહેવા જોઈએ। આજના દિવસે મંદિરે જવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ અને મંત્રોના જાપ કરવા જોઈએ। મિત્રો, આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। જે પણ મહિલાઓ માસિક ધર્મમાં હોય ત્યારે આ ઉપાય ન કરવો જોઈએ। મિત્રો, હવે આપણે ઉપાય કેવી રીતે કરવાનો છે તેની વાત કરીએ। તમારે 3 દાણા ઇલાયચીના લેવાના છે અને 2 દાણા તમારે લવિંગના લેવાના છે। આ ત્રણેય વસ્તુ લઈને તમારે એક લાલ કપડું ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીની સામે પાથરી દેવાનું છે। હવે તમારે 1 રૂપિયાનો સિક્કો સૌપ્રથમ તે લાલ કપડામાં મૂકવાનો છે। તેમાં તમારે કંકુથી તિલક કરવાનું છે અને તમારે મંત્ર બોલવાનો છે, ઓમ મહાલક્ષ્મી નમઃ। આ મંત્ર તમારે એકવાર બોલવાનો છે। એ 3 ઇલાયચી તમારે જમણા હાથમાં લેવાની છે અને જમણા હાથમાં લઈને તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ આવી રીતે 3 વાર બોલીને તમારે ભગવાન ચરણોમાં મૂકવાની છે। તેની સાથે 1 રૂપિયાનો સિક્કો લાલ કપડામાં મૂકવાનો છે। પછી જે લવિંગ છે તેમાં તમારે શું કરવાનું છે તે જાણવું। હવે મિત્રો, તમારે જે તમે દીવો કર્યો હતો ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને, તે આપણે ગાયના ઘીનો દીવો કર્યો અને તેનાથી આપણે આરતી ઉતારી તેમાં આ લવિંગને મૂકી દેવાના છે। મિત્રો, લવિંગથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી બહાર નીકળશે। હવે મિત્રો, આપણે ધીમે ધીમે ઉપાય કર્યો તેમાં જે લવિંગ બળતા જશે, જેમ જેમ તેમ દીવામાંથી લવિંગનો ધુમાડો બાળતો જશે, નીકળતો જશે, તેમ તેમ તમારા ઘરમાંથી બધી જ પ્રકારની નકારાત્મકતા જે છે તે બધી જ નષ્ટ પામશ અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે। હવે મિત્રો, આ જે ઇલાયચી છે તે તમારે લાલ કપડામાં મૂકી દેવાની છે અને તમારે તેની પોટલી બનાવી લેવાની છે અને આ 1 રૂપિયાનો સિક્કો અને ઇલાયચીવાળી પોટલી જે છે તે તમારે સૌપ્રથમ તમારી તિજોરીમાં રાખી દેવાની છે। એટલે કે તમે જ્યાં પણ તમારા પૈસા રાખતા હોય ત્યાં તમારે આ રાખવાની છે। મિત્રો, ખાસ યાદ રાખજો, આવી રીતે રાખવાની છે। હવે મિત્રો, આ સાથે કાસ કે તમારે 1 પાન લેવું અને તમારે ફરીવાર બીજી 1 ઇલાયચી લેવી। જે આ પાન છે તેને ભગવાનને અર્પણ કરવાનું છે, ભોગ લગાવવાનો છે અને આ પાન તમારી ઇલાયચીવાળું પાન છે તે તમારે આખા પરિવારને પ્રસાદના રૂપમાં લેવું જોઈએ। આવી રીતે જે પણ લોકો ઉપાય કરે છે આ વર્ષમાં તેના જીવનમાં સુખ સમૃદ્ધિ જરૂર આવે છે
અને સાથે આ ઉપાય તો અમે જણાવ્યા મુજબ 3, 5 કે 7 વખત વર્ષમાં કરવામાં આવે તો તમને અવશ્ય લાભ મળશે. મિત્રો, તમે જોજો કે તમે જો આ એક વાર જ ઉપાય કરશો તો તમને બીજી વાર કરવાની ઈચ્છા જરૂર થશે. તમારા ઘરમાં ધનની સમસ્યા તો અવશ્ય દૂર થઈ જશે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી માહિતી જાણવા માટે તમે અમારી સાથે જોડાયા રહો. તો ચાલો ફરી મળીશું એક નવી માહિતી સાથે. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.